નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તારાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હવે આ આપણા ધોરણ 9માંનો પહેલો લેક્ચર રહેશે। એમાં તો કે હવે તમે નાના નથી એટલે કે તમે પ્રાઇમરીમાંથી માધ્યમિકમાં આવ્યા। નામ બહુ મોટું છે પણ બધું કામ તો એ જ્યાં કર્યું એ જ છે। હવે એમ ન કરે ને મોજ મજા કરી અહીંયા એ જ કરવાની, ભાઈ થોડુંક ફેર છે। તો કઈ રીતના? તો કે જો સૌથી પહેલાં તો એની અનુક્રમણિકા સમજીએ। અનુક્રમણિકા સમજવાનું કારણ શું? હવે તમે આ બે વસ્તુ એકાને લખી, ધોરણ 9 અને ધોરણ 10ની અનુક્રમણિકાઓ। તો પહેલાં ધોરણ 9ની અનુક્રમણિકા જોઈએ તો જો પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ। તો કે સંખ્યા પદ્ધતિમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે એની અંદર બધી માત્ર તમારી સંખ્યાઓ કયા પ્રકારની, કઈ કઈ સંખ્યાઓ અને કઈ સંખ્યામાં કઈનો સમાવેશ થાય અને એના વિશેની વાત આવશે। હવે એવું જ ચેપ્ટર ધોરણ 10માં પહેલું એ કયું છે? તો વાસ્તવિક સંખ્યાઓ। હવે પ્રશ્ન એ થાય સાહેબ તમે આ બે વસ્તુ એકારે ભણાવો એનું કારણ શું? તો કે એનું કારણ એ કે ધોરણ 9 જે ધોરણ 10માંનો પાયો છે, એટલે જે ચેપ્ટરો સેમ છે એ બધા હું તમને દેખાડતો જઈશ। ચલો, સંખ્યા પદ્ધતિની અંદર તમારે અલગ અલગ સંખ્યાઓ ભણવાની છે, એના સાદુરૂપ આવશે અને કઈ સંખ્યાનો ઉદ્ભવ ક્યાંથી થયો છે એના વિશેની વાત આવશે। પછી એમાં કંઈક અલગ અલગ પ્રકારની સંખ્યાઓને ઝૂમ કરવાની જે રીતો છે એ એની અંદર રીત આવશે। એના પછી ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। હવે તો આ ચેપ્ટર મોટા ભાગના જેટલા પણ અત્યારના ઓનલાઈન શરૂ થયા છે, જે એજ્યુકેશન શરૂ થયું છે એની અંદર આ ચેપ્ટર વધારે છે। તો કે એનું કારણ શું? તો કે આ ચેપ્ટર તમારો બેઝિક પાયો છે। તો પાયો એટલે ક્યાંથી? તો કે આ ચેપ્ટર ધોરણ 5માંથી ભણતા હો તો સૌથી પહેલાં 5મા ધોરણમાં અજ્ઞાત સંખ્યા આવતું, એના પછી 6ઠા ધોરણમાં બહુપદી નામનું ચેપ્ટર આવ્યું। જો આખો સ્ટ્રીમ પ્રવાહ તો એકનો એક જ છે પણ એનું નામકરણ બદલ્યું। શું કામ? તો કે જેમ જેમ તમે આગળ વધો એમ તમારી જે બુદ્ધિની કસોટી અથવા તો જે બુદ્ધિનું લેવલ છે એ થોડુંક અપ જતું છે। તો ધોરણ 6ઠામાં બહુપદી આવ્યું, ધોરણ 7માં બહુપદી, ધોરણ 8માં બહુપદી, ધોરણ 9માં બહુપદી અને છેલ્લે ધોરણ 10માં પણ બહુપદી નામનું ચેપ્ટર આવશે જ। એટલે આ ચેપ્ટર જેવું જ આ ચેપ્ટર છે, ખાલી થોડાક સૂત્રો થોડીક રીતો બદલશે। પછી તો કે ત્રીજું ચેપ્ટર છે યામ ભૂમિતિ। યામ ભૂમિતિ એટલે કે આમાં એક્સ અક્ષ અને વાય અક્ષની વાત આવશે। તો કે ક્યાં ક્યાં કોઓર્ડિનેટ આવશે? તો કોઓર્ડિનેટ એટલે કે અક્ષો અને એના જેવું જ ચેપ્ટર અહીંયા છે ધોરણ 10માં 7મું, એ પણ યામ ભૂમિતિ। તો કે કંઈ ફેરફાર નથી, માત્ર અહીંયા એનું પાયાનું નોલેજ છે અને અહીંયા થોડુંક ડીપમાં આવશે। તો હવે એના વિશે વાત કરીએ તો કે યામ ભૂમિતિમાં કામ શું કરવાનું? તો કે તમે આલેખો ઘણા બધી દોર્યા। આલેખોમાં શું કામ કરતા? તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ। માત્ર અત્યારના બધાય ચેપ્ટરનું ખાલી નોલેજ મળશે। તો કે એમાંથી કયા કયા ચેપ્ટરોમાં વધારે ધ્યાન દેવું પડશે, કયા ચેપ્ટરો આગળ જતાં કામ આવશે, આજ માત્ર પહેલા લેક્ચરમાં એ જ કામ કરશું। નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિચારશું કયા ચેપ્ટરથી શરૂઆત કરવી કે જેથી કરીને તમને મજા આવે, કેમ કે આ જે વિડીયો લેક્ચર એ તમારા માટે પહેલો અનુભવ હોય છે અને એ અનુભવમાં પહેલી વખતમાં કંટાળો આવવો જોઈએ નહીં, એવું આપણે કોઈ ચેપ્ટર શરૂ કરશું। તો હવે તો અહીંયા જે યામ ભૂમિતિ છે એની થોડી ઘણી વાત કરીએ। આ એક્સ અક્ષ, આ એક્સ ડેશ, વાય ડેશ। આમ જોઉં તો મુખ્ય બે અક્ષો છે, એની પેટા બે અક્ષો કહીએ તો કે એક્સ ડેશ અને વાય ડેશ। આમ ટોટલ મળીને 4 અક્ષીસો ભેગી થાય તો આની અંદર કેવા કેવા ચરણો એટલે કે જેનો ભાગ છે એને ચરણ તરીકે ઓળખવામાં આવે। એના અલગ અલગ વાતો જે આની અંદર છે એ બધી આપણે એનું બેઝિક નોલેજ અહીં ધોરણ 9માં ભણવાનું છે। એના પછી ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો। જો આ ચેપ્ટર અને ચોથું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર બે સરખા જ છે, બહુ કંઈ ફેર છે નહીં। તો એની અંદર કઈ કઈ વસ્તુ આવશે? તો કે આમાં બહુપદીઓ ભણ્યા તો બહુપદીમાં એનો જ એક બહુપદીનો પ્રકાર છે દ્વિચલ બહુપદી। જ્યારે બહુપદી આપણે શરૂ કરશું તો બિલકુલ બેઝિકથી શરૂઆત કરશું કે જે ધોરણ 5માંથી તમે ભણતા આવો છો એ જ વસ્તુ બેઝિકથી શરૂઆત થશે અને એ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો। એ આનો એક પ્રકાર જ છે, ત્યારે આપણે આવશે ત્યારે વાત કરશું। પણ હવે જો એનું મહત્ત્વનું કામ શું છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણો છે એ જ ચેપ્ટર ધોરણ 10માં થોડુંક એવું નામ ચેન્જીસ થઈને આવશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। હવે આનો મોટામાં મોટો ફાયદો કહું કે આ ચેપ્ટર અહીંયા 8 માર્કનું છે। જો ધોરણ 9માં તો આપણે કોઈ માર્કિંગની જરૂર નથી, કેમ કે એ જે એક્ઝામો લેવાય છે સ્કૂલ દ્વારા જ લેવાશે,
પણ આ જે એક્ઝામો છે એ બોર્ડ દ્વારા ધોરણ 10માની એક્ઝામ જે આવે છે એ બોર્ડ દ્વારા લેવાશે, ત્યાં આપણે માર્કિંગનું કામ પડશે. તો ધોરણ 10માં 3 જ ચેપ્ટર એવા છે, સોરી 2 જ ચેપ્ટર એવા છે કે જે 8 માર્કના છે. તો એક ચેપ્ટર તો જો ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે 8 માર્કનું છે, સૌથી વધારે વેટેજ ધરાવે, અને એના જેવું જ ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ એ પણ કેટલા માર્કનું છે? 8 માર્કનું. હવે એ કહેવાનું કારણ શું? તો એનું કારણ એક જ કે જો અહીંયા જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એમાં તમે વ્યવસ્થિત ધ્યાન આપશો, અને આમાં પણ તમારે પૃષ્ઠફળ અને ઘનફળ છે જ, આ 2 ચેપ્ટર વ્યવસ્થિત ધ્યાન આપશો તો તમારે ધોરણ 10માં બે જ ચેપ્ટરો કમ્પ્લીટ થશે. અને એનું જે કામ હોય છે હંમેશા ગણિતમાં એક જ વસ્તુ અગત્યની છે, કઈ કઈ? તો કે એનો પાયો. તો કે પાયો એટલે શું? તો કે જે તમે નાનપણમાં જે આપણે બધી રીતો ભણ્યા, જેટલી સાદુરૂપ આપવાની રીત, જેટલી મોટી નાની રીતો, એ બધું પાયાનું જ્ઞાન આપણે ભેગું કરવાનું છે. અને ચિંતા ન કરતા, કેમ કે ધોરણ 9માં આવ્યા છો તો જો જે તે સમયે તમે જે ભણ્યા છો એના વિશે આપણે વાત કરી હતી, જે તે વખતે આપણે મળ્યાઈશું. પરંતુ હવે અહીંયા જે વસ્તુની વાત છે એ થોડીક અપર લેવલની વાત છે, એટલે આપણે ખાસ ધ્યાન દેશું. આ હું તમને બીવડાવતો નથી કે જો આવું આવું છે આગળ જતા, પહેલી વાત તો એ, પણ બીવડાવવાનું કારણ એ કે તમે થોડુંક ધ્યાન આપો કે ભાઈ આ ચેપ્ટરો આપણે આગળ જતા કામ આવશે. ચાલો, એના પછી યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો યુક્લિડની ભૂમિતિનો પરિચય અને સંખ્યા પદ્ધતિ, પહેલું અને 5મું ભેગું 2 ચેપ્ટરો ભેગા થશે એવું આ એક ચેપ્ટર બનશે, વાસ્તવિક સંખ્યાઓ. તો આ ચેપ્ટર આ બેયનું બેઝિક છે, એટલે ખાસ ધ્યાન આપજો. એના પછી રેખાઓ અને ખૂણાઓ. જો ઉતાવળમાં એક વાત કરવાનું ભૂલાઈ ગઈ કે જેમ જેમ ગણિતમાં આપણે વિજ્ઞાનમાં 3 ભાગ પડે, ક્યાં ક્યાં 3 ભાગ? તો કે કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ, આ 3 ભાગ પડે. એવી જ રીતના ગણિતમાં 3 ભાગ પડશે, 3 અથવા 3 કરતાં વધારે. તો સૌથી પહેલાં અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, અને એક અલગથી ભાગ પડશે ત્રિકોણમિતિ. તો કે એનો સમાવેશ ભૂમિતિમાં થાય અને બીજગણિતમાં અથવા તો અંકગણિતમાં સમાવેશ થાય છે. તો એવી જ રીતના આ જે ચેપ્ટરો હવે આવશે, 6ઠું, 7મું, 8મું, 9મું અને 10મું, આ જે ચેપ્ટરો છે એ ભૂમિતિના ચેપ્ટરો છે. અને આ ચેપ્ટરો જોવામાં અને સમજવામાં બંને રીતના અઘરા છે. તો કે જો રેખાઓ અને ખૂણાઓ, અત્યાર સુધીના જેટલા પણ છોકરાઓ અમને મળ્યા એ બધાનું એક જ વાક્ય કે સર ભૂમિતિમાં ખબર પડતી નથી. તો કે એનું કારણ શું? તો કે જે ભૂમિતિ વસ્તુ છે એ તમે ધોરણ 7માંથી શરૂઆત કરી ભણવાની. તો કે ત્યાં ક્યાં ક્યાં ચેપ્ટરો આવતા, ત્યાં ક્યાં ક્યાં ચેપ્ટરો? તો કે એની અંદર તમે બિંદુઓ, રેખાઓ, ખાલી એનું બેઝિક નોલેજ મેળવો. પરંતુ જે તે સમયે તમે ભણ્યા બેઝિક નિયમો, એ નિયમોમાં કંઈ ખબર પડતી નથી. તો એ જે નિયમો આપણે ભણ્યા હતા એના વિશે કંઈ ખબર ન હોય, એટલે ભૂમિતિમાં આગળ જતાં કંઈ ખબર પડતી નથી. પરંતુ જ્યારે પણ આ ચેપ્ટર આપણે શરૂઆત કરશું તો આપણે બિલકુલ બેઝિકથી શરૂઆત કરશું. ચાલો, એના પછી તો કે જો રેખાઓ અને ખૂણાઓની વાત કરતા, તો આ પણ આગળ જતાં કામના છે. પરંતુ જો ત્રિકોણ ચેપ્ટર એ ધોરણ 10માં પણ છે. પછી તો કે ચતુષ્કોણ, ચતુષ્કોણ આવશે, એ તમારા ચેપ્ટર આવશે વર્તુળ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં. એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણ અને તેના ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને તેના ક્ષેત્રફળ. આ ચેપ્ટર આગળ જતાં બહુ કંઈ કામ નહીં આવે, પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે 9માં ધ્યાન નહીં દઈએ, કેમ કે આ ચેપ્ટર જે ભૂમિતિનું છે અને એમાંથી વધારે માર્કનું જે આપણે સ્કૂલમાંથી પેપર લેવાય છે એની અંદર પૂછાય છે. પછી છે 10મું ચેપ્ટર વર્તુળ. તો અહીંયા પણ 10મું ચેપ્ટર જ છે, એ પણ છે વર્તુળ. તો આ પણ આપણા માટે કામનું રહેશે. ચાલો, એના પછી રચનાઓ. હવે આના વિશે મારે કંઈ લગભગ કહેવું પડશે નહીં. શું કામ? તો કે ધોરણ 8માં પણ તમે રચનાઓ દોરી. તો કે કયા પ્રકારની? તો કે એક આપણે 90નો ખૂણો બનાવવાની પરિકરની મદદથી, કે આપણે શિક્ષક કહેતા કે ભાઈ એક ચાપ મારો ઉપરની બાજુ, એક ચાપ મારો નીચેની બાજુ ચાપ મારો, અને બે જ્યાં છેદે ત્યાં એક ઊભો લીટો લ્યો.
અને બેને જોડી દો એટલે એ 90 અંશનો ખૂણો બનાવે. એ રચનાઓ, હવે એ જ રચનાઓ પાછું ધોરણ 10માં જો, એટલે ખાસ ધ્યાન દેજો. એના પછી આવશે હેરોનનું સૂત્ર, સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર આ, કેમ કે એક જ સૂત્ર આવશે આખા ચેપ્ટરમાં, અને એક જ સૂત્ર આવશે એ ખાલી બિલકુલ એમાં માત્ર કિંમતો મૂકવાની રહેશે. તો આ રીતના હવે અગત્યનું ચેપ્ટર છે એ 13મું, પૃષ્ઠફળ અને ઘનફળ. બહુ જ અગત્યનું ચેપ્ટર છે. શું કામ? તો કે અહીંયા પણ એ ચેપ્ટર 13મું છે, પૃષ્ઠફળ અને ઘનફળ છે, એના માર્ક 8 છે. અને એક જોવા જેવી વસ્તુ એ છે કે ધોરણ 10માની જે બુક તમે લેશો તો સૂત્ર તમને આપેલા નથી. એમાં આની અંદર એક પણ સૂત્ર આપેલા નથી, પરંતુ જ્યારે ધોરણ 9માની બુક લ્યો તેમાં એક સૂત્ર આપ્યા. શું કામ? તો કે અહીંયાથી એની શરૂઆત થાય છે, અને શરૂઆત થાય એટલા માટે અહીંયા એનો ઉપયોગ થાય છે. તો શરૂઆતમાં એના સૂત્રો જે આપેલા છે લગભગ 24 અથવા 26 સૂત્ર આવશે આ ચેપ્ટરમાં ભણવાના. એ બધાય સૂત્ર આપણે બરાબર યાદ રાખવા પડશે, અને સૂત્ર ઉપરથી જ કામ થશે. અને એક હમણાં તો કંઈક નવું શીખ્યા છે બોર્ડવાળા, કે કઈ રીતના, તો કે તમને નામ આપી દે કે ધારો કે વર્તુળનું ક્ષેત્રફળ, પછી નીચે બીજું લઈ કોઈ લંબચોરસનું ક્ષેત્રફળ, પછી ચોરસની પરિમિતિ. હવે એવા જોડકા જોડવાની વાતો આપે છે, તો આપણે એ પણ કામ કરવું પડશે કે ભાઈ દરેક સૂત્ર છે એ સૂત્ર આપણે વ્યવસ્થિત નામ સાથે યાદ રાખવા પડશે. ચાલો, એના પછી ચેપ્ટર નંબર 14 એ છે આંકડાશાસ્ત્ર, અને એ પણ અહીંયા 14મું ચેપ્ટર છે, એ પણ આંકડાશાસ્ત્ર. એટલે આપણે બહુ જ અગત્યના, જો જેટલા પણ 9મામાં ચેપ્ટરો આવે છે એટલા જ 10મામાં કામના છે. હવે અને બિલકુલ સહેલું ચેપ્ટર છે સંભાવના, અને મારી ઈચ્છા એવી છે કે આપણે સંભાવના નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. હવે નેક્સ્ટ ટાઈમ નક્કી કરશું કે શું કરવું, પરંતુ અત્યારના જે કામનું છે એ સંભાવના, એ ધોરણ 10મામાં પણ આવશે. એટલે આ જેટલા પણ બોક્સ કરેલા, જેટલા પણ તમને દેખાય છે એ બધા આગળ જતા તમારે કામના છે. ચાલો, હવે થોડીક ઘણી મને ખબર પડી છે કે ભાઈ તમને ક્યાંક ને ક્યાંક બેઝિકમાં તકલીફ છે. બેઝિકમાં એટલે કઈ રીતના? તો કે જે કોઈ પણ સરવાળા બાદબાકી છે, ગુણાકાર ભાગાકાર છે, પછી સાદુરૂપ આપવું, તો આમાં સૌથી પહેલું કામ એક કરવાનું તમારે રહેશે, અને એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. સૌથી પહેલાં તો ઘડિયા. અત્યારના તો બિલકુલ નવરા છો, કંઈ કામ છે નહીં, એટલે તમારે એક કામ કરવાનું છે કે સૌથી પહેલાં તો ઘડિયા પાકા કરી નાખો, મિનિમમ 1 થી 20. પછી જે નિયમો છે સાદુરૂપના, ઘાત અને ઘાતાંકના છે, આવા ઘણા બધી નિયમો છે, એ નિયમો જ્યાં સુધી તમને મળે ત્યાં સુધી કરો. બાકી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ધોરણ 9માનું બેઝિક ભણવાનું છે, બરાબર? તો આ રીતના હવે આપણે આગળ વધવાનું રહેશે. ચાલો, એક વખત આ જેટલા પણ ચેપ્ટરો છે એમાં માત્ર નજર ફેરવી લો. ચાલો, જો આપણે અનુક્રમણિકા આપણે જોઈ લીધી, અને કયા કયા ચેપ્ટરો વધારે અગત્યના છે અને કયા ચેપ્ટરો આગળ જતાં કામ આવશે ધોરણ 10માં, એ પણ આપણે જોયું. હવે તો કે થોડુંક ઘણું આપણે કંઈક આગળ વધીએ તો એની પહેલાં જે તમારા જે બેઝિક નિયમો છે, પાયાના નિયમો છે, એ પહેલાં જોઈએ. જો હમણાં જે નિયમ લખીશું એટલે ઘણાને એમ થશે સાહેબ આવું તો લગભગ ભણ્યા, પણ આનો ઉપયોગ આપણે કરતા કોઈ દી આવડ્યો નહીં. ચાલો જોઈએ કે સરવાળા માટે નિયમ. હવે એમ ન કે સાહેબ એ તો આવડતું જોઈએ ને, ચેક 9માં આવ્યા, પણ જો જ્યારે 2 અથવા 2 કરતાં વધારે પદો પાસે સમાન નિશાની હોય ત્યારે હંમેશા સરવાળો થાય. હવે જો મેં આમાં કોઈ પણ જાતની ચોખવટ નથી કરી કે ક્યાં કઈ નિશાની, પ્લસની કે માઇનસની,
પણ મેં એટલું જ લખ્યું જ્યારે બે અથવા બે કરતાં વધારે પદો પાસે સમાન નિશાની હોય ત્યારે હંમેશા સરવાળો થાય. જો ઉદાહરણ લે એટલે વધારે ખબર પડશે. ઉદાહરણ તરીકે 5 + 3, આ તો ફળદાને આવશે આન્સર 8. પણ આમાં જો ઘણા બધી નિયમોનો ઉપયોગ થયો છે. જોઈએ, આ 5 પાસે કંઈ નિશાની ન હોય તો આપણે એને શું સમજીએ હંમેશા માટે? પ્લસ સમજીએ ને. હવે 3 પાસે તો ઓલરેડી નિશાની છે પ્લસ. હવે જો બંને પાસે નિશાની કેવી થઈ? તો કે જો સમાન. બે પાસે નિશાની સમાન થઈ તો બેનો ટોટલ આપણે હંમેશા બેનો ટોટલ કરી નાખ. 5 ને 3 8. પછી જોવાનું શું? તો કે આ બે પદમાંથી મોટું પદ કયું? તો કે અહીંયા 3 છે ને અહીંયા 5 છે. તો 5 પાસે નિશાની કઈ? તો કે પ્લસ. તો જો જવાબ +8 આવ્યો. એનાથી આગળ એક ઉદાહરણ લઈએ, માઇનસ વાળું એકાદું ઉદાહરણ લઈએ. ચાલો હવે તો કે જો બંને જગ્યાએ માઇનસ, તો નિશાની તો સરખી જ છે. હવે નિશાની સરખી હોય તો હંમેશા મગજમાં શું યાદ રાખવાનું? બેનું ટોટલ કરી નાખવાનું. તો કે 7 ને 5 12. હવે આ બે પદમાંથી મોટું પદ કયું? તો કે 5 પણ માઇનસ છે અને 7 પણ માઇનસ, પણ મોટું કોણ? તો કે 7. 7 પાસે નિશાની કઈ છે? તો કે માઇનસ. તો જવાબ હંમેશા આવશે માઇનસ. તો જો આવી જે નાની નાની બાબતો હતી, આપણે જે તે સમયે આપણે કંઈ ખબર જ નહોતી પડતી કે આ કઈ રીતના નિશાનીઓ આવે છે, એટલે ખાસ ધ્યાન દેવું. ચલો એના પછી હજી એક 3 પદવાળું ઉદાહરણ લઈએ. ચાલો જોવો જોઈએ, બધાય પાસે નિશાની કેવી? માઇનસ, એટલે કે સમાન નિશાની છે. હવે તો કે જો પહેલાં આંખું બંધ કરીને બધાને ટોટલ, મેં એમ કીધું કે આંખું બંધ કરીને, એટલે વળી પાછા એમ ન કે સાહેબ આંખું બંધ કરી દેખા હે ક્યાં થયા? એટલે ખાસ ધ્યાન દેવું ભાઈ કે 5 ને 3 8 ને 2 10. હવે જો આમાં બધામાંથી મોટું કોણ? તો કે 5. 5 પાસે નિશાની કઈ? તો માઇનસ. ચાલો ખબર પડી. હવે એના જેવું હજી એક ઉદાહરણ પ્લસ વાળું લઈએ. ચાલો જો બધાય પાસે નિશાની કેવી? હવે એમનો કહેશે ભાઈ કંઈ નિશાની નથી તો ગણવું હું? હમણાં જ કીધું કે આપણે પ્લસની નિશાની લખવાની જરૂર નથી. તો બધાય પાસે નિશાની કેવી? તો કે પ્લસની, એટલે કે સમાન નિશાની એવી. તો પહેલાં તો ટોટલ 5 ને 3 8, 8 ને 7 15. અને બધાયમાંથી મોટું કોણ? તો કે 7. 7 પાસે નિશાની કઈ? તો કે પ્લસ. પણ આપણે પ્લસ લખતા નથી એટલા માટે 15. ચાલો હવે ખબર પડી આમાં. તો કે આ સરવાળાનો નિયમ થયો. હવે એના જેવો જ બીજો નિયમ કયો આવશે? નંબર 2, બાદબાકી માટેનો નિયમ. તો કે એની અંદર સેમ વસ્તુ પણ થોડોક ફેર. જ્યારે 2 અથવા 2 કરતાં વધારે પદો અલગ અલગ અથવા જુદી જુદી નિશાનીથી જોડાયેલા હોય તો હંમેશા બાદબાકી થાય. ચાલો જોવો જોઈએ કે જ્યારે 2 અથવા 2 કરતાં વધારે પદો અલગ અલગ હોય અથવા તો જુદા જુદા હોય તો હંમેશા તો બાદબાકી થાય. અને બેમાં એક લીટી લખતા ભૂલાઈ ગઈ છે અને જવાબમાં સમજાવી દીધી પણ લીટી લખવાની રહી ગઈ હતી કે જે અને જવાબમાં હંમેશા મોટા પદની નિશાની આવે. ચાલો જો ઉદાહરણ લઈએ. એક સિમ્પલ ઉદાહરણ પહેલાં 5 - 2. હવે જો અહીં 5 કેવા છે? કંઈ નિશાન નથી તો હમણાં પ્લસ રાખશું. તો 2 પાસે અલગ અલગ નિશાની થઈ, પ્લસ અને માઇનસ. તો હંમેશા યાદ રાખવાનું બાદબાકી કરી નાખવાની. તો 5 માંથી 2 જશે 3. ચાલો હવે નિશાની નક્કી કરવાની. તો કે 2 માંથી મોટું કોણ? તો 5 કે 2? તો કે 5 મોટા. 5 પાસે નિશાની કઈ? તો કે પ્લસની. તો કે જો આ રીતના નક્કી થાય. એના પછી -7 + 5 જોવું જોઈએ. તો કે અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. તો આપણે પહેલાં સૌથી પહેલાં તો બાદબાકી જ. 7 માંથી 5 જશે તો કે 2. મોટું કોણ? 5 કે 7? તો કે 7. 7 પાસે નિશાની કઈ? તો કે માઇનસ.
ખબર પડે છે? હજી તો કે એક મોટું ઉદાહરણ લઈએ, -7 + 5 + 2. ચાલો જોવું જોઈએ. તો કે જો આમાં 3 નિશાની, એટલે કે આપણે જો 3 નિશાની ભેગી થાય છે, માઇનસ, પ્લસ અને પ્લસ, તો સૌથી પહેલાં આ બેનું કામ કરી નાખાય. -7, 5 ને 2 7. હવે એક વખત -7, એક વખત +7, જવાબ શું આવશે? 0. તો આ રીતના સરવાળા અને બાદબાકીના જે નિયમો છે, આ બિલકુલ બેઝિક વસ્તુ કરી, પણ આજે આગળ જતાં તમારે બહુ જ કામ આવશે. શું કામ? તો કે હજી આપણે ગુણાકાર અને ભાગાકાર, આના પછીના લેક્ચરમાં 2 નિયમો ભણવાના છે, પણ એ નેક્સ્ટ ટાઈમ. તો કે આજ માટે અસ્તુ.